નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વરમાં જૂના બોરભાઠા બેટ ગામે વીજળીનો સંકટ આવ્યો છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જીબીની ડીપી બળી જતા 35 એકર પાક જોખમમાં મુકાયો। વીજળીના અભાવે 25થી વધુ બોરની મોટરો બંધ પડી। તૈયાર ઊભો પાક સુકાઈ જતા ખેડૂતોમાં ચિંતા વધી છે। જૂના બોરભાઠા બેટ ગામ ખાતે છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી વીજળીનો ગંભીર સંકટ સર્જાયો છે। ગામમાં આવેલી જીબીની ડીપી બળી જવાને કારણે ખેતી માટે જરૂરી વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીં 25થી વધુ બોરવેલની મોટરો બંધ પડી છે। પરિણામે અંદાજિત 35 એકર જેટલો પાક જોખમમાં મુકાયો છે। ધોમધખતા તાપમાં કેળા અને લીલાછમ શાકભાજીનો પાક પાણીના અભાવે મુરઝાઈ રહ્યો છે અને જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। મારું નામ છે દલપતભાઈ ભગવાનભાઈ પટેલ। શું સમસ્યા છે? સમસ્યા માટે એવું છે સાહેબ કે 8-10 દિવસથી આ અમારી ટીસી બળી ગયેલી છે। રજૂઆત કરવા છતાં હજુ ટીસીનો કોઈ નિરાકરણ આવતું નથી। આજે નહીં કાલે રોજે રોજ અમે ફોનો કરીએ છીએ પણ કંઈ એનો નિરાકરણ આવતું નથી। બીજું કે જીએવીના સાહેબને હું મારી વિનંતી છે, નમ્ર વિનંતી કે અમે ગરીબ ખેડૂતો છે તો એનો સટવાળે નિકાલ લાવે એવી મારી વિનંતી છે। મારું નામ પરેશભાઈ મગનભાઈ છે। હું જૂના બોરભાઠા બેટમાં રહું છું। હું લાઇટના પ્રોબ્લેમને કારણે આ ખેતીને નુકસાન થયું છે। આથી જીબીને એવી રજૂઆત કરવામાં આવે છે કે જલ્દી અમને વીજ પુરવઠો મળે ને અમારા પાકને પાણી મળે તો પાક સરખો થાય અને સારી રીતના નીકળે, નકર અમને નુકસાન થશે તો કોઈ આ ભરપાઈ કોણ કરશે?